અમે ડરીએ છીએ એટલે જૂનાગઢનો જૈન સમાજ પાછલા 50 વર્ષથી આ અંબાજી ઉપર નથી જતો। અમે દૂધમાં સાકર ભળે તે રીતે ભળી જઈએ છીએ। અમે ઘરે બેઠા સંકલ્પ કરશું કે અમે નેમિનાથ ભગવાનને નિર્માણ લાડુ ચડાવી દીધા છે। હર વર્ષે અલગ અલગ બાપુ આવે છે। આ વખતે ત્રીજા કલાકાર સુખરામદાસ બાપુ આવ્યા છે। બીજી તરફ જૂનાગઢના ભાવેશ વેકરિયાએ એક એવું નિવેદન આપ્યું છે કે હું કોઈ ધર્મનો વિરોધી નથી। હું નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને હર્ષ સંઘવીને હાથ જોડીને વિનંતી કરું છું કે 20 તારીખે જે ગિરનાર પર્વત ઉપર નિર્માણ લાડુ ચડવાનો છે તે ન ચડે। જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર જે દેન દેરાસર છે ત્યાં ખોડિયાલ માતાજીનું મંદિર પણ છે। અમે નથી કહેતા કે અમારે તે ખાલી કરાવવું છે। એના કરતાં જે તમારી પાસે છે તે તમારી પાસે રાખો, અમારી પાસે છે તે અમે રાખીએ। કયા કારણોસર જૂનાગઢના હિતેશ સંઘવીએ એવું નિવેદન આપ્યું કે હર વર્ષે અલગ અલગ બાપુ આવે છે। આ વખતે જે સુખરામદાસ બાપુ છે તે ત્રીજા કલાકાર છે, તો પહેલા અને બીજા કલાકાર કોણ છે તે પણ એક વાત થાય છે। વિગતે વાત કરીએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું લોકેશ પોપટાણી, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું ગિરનાર પર્વતની, જે ફરી એક વખત વિવાદની અંદર આવ્યો છે। થોડા દિવસો પહેલાં સુખરામદાસ બાપુ જે મહામંડલેશ્વર છે તેના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। તેની અંદર તે નિવેદન આપ્યું હતું કે જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર જે નિર્માણ લાડુ ચડવાનો છે તે નિર્માણ લાડુ ન ચડવો જોઈએ। કોઈ શાંતિ છે તે ભંગ ન થવી જોઈએ। તંત્રને હું વિનંતી કરું છું। ત્યારબાદ જૂનાગઢના હિતેશ જૈન છે તે મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું કે હર વર્ષે આવા અલગ અલગ બાપુ આવે છે। સુખરામદાસ બાપુ છે તે ત્રીજા કલાકાર છે। આજની જે પ્રેસ કોન્ફરન્સ છે કે નિર્માણ લાડુ જે છે એ ઉપર ગિરનાર ઉપર ક્યારેય પણ થતો નથી અને થવું પણ ના જોઈએ। અને જ્યારે 2016ની અંદર નિર્માણ લાડુ માટે જે માંગણી કરી હતી ત્યારે સરકાર ત્યારે પણ માંગણી રદ કરી છે, આપી નથી। એટલે નિર્માણ લાડુ ઉપર ક્યારે પણ ન થવું જોઈએ। અને જે પણ કોઈ બહારના આવારા તત્વો આવીને અહીંયા ઉપદ્રવ કરી જાય, હું અહીંયાના પ્રશાસનને માંગ કરું છું કે આવાઓને ઉપર કડકમાં કડક સજા કરીએ। જે નીચે તમારે લોકોને જે કંઈ થતું હોય એ નીચેથી કરીને શાંતિપ્રિય કાર્યક્રમ પતાવીને તમે વહી જાઓ અને કારણ વિનાના વાદ વિવાદ થઈને કરીને તમે ઉપર ગિરનારને ઉપર કોઈ પણ પ્રકારનું તમે દેખાડો ના કરી શકો। બીજા મુદ્દા તો એવું છે ભાઈ કે જે हमारा સનાતન ધર્મને ઉપર વારને પ્રહાર થતું હોય છે, વારને પ્રહારને અટકાવવા માટેના પ્રયત્ન છે। અમે અહીંયા જૂનાગઢના જે પ્રશાસન છે એને પૂરેપૂરો સાથને સહકાર આપીએ છીએ અને આજે અમારું હમણાં નિર્માણ લાડુનું આયોજન થવા માટેના જે આ લોકો પ્રયત્ન કરે છે, અમારે ગિરનારને ઉપર ક્યારે ના થવું જોઈએ। મહારાજ, આને લોકોને જે કાર્યક્રમ માટેની મંજૂરી સરકાર તરફથી મળી ચૂકી છે? હા, મંજૂરી ક્યારે પણ સરકાર આપી નથી, હજી સુધી તકના ઇતિહાસમાં છે। નિર્માણ લાડુ માટે મંજૂરી ક્યારેય આપી નથી, પણ અમુક જે લોકો અમુક રાજકીય લેવલમાં જૈન સંપ્રદાયની અંદર પણ અમુક લોકો રાજકીયમાં છે, તો એ લોકોના રાજકીય કાર્યક્રમને અહીંયા કરી ન જાય એના માટે આપણે બધાને ધ્યાન રાખવું પડશે। પણ એ જે નિર્માણ લાડુ માટે કોઈ પણ જૈન સંપ્રદાયના લોકો આવે તો એને અંદર કોઈ પણ પ્રકારનું અહીંયા ઉપદ્રવ ન થાય એના પ્રશાસનને આપણે બધાને સાથ સહકાર આપવાનું છે। અને નિર્માણ લાડુ ઉપર ક્યારે થયા નથી, સરકાર ક્યારે મંજૂરી આપી નથી અને આપશે પણ નહીં। જય સિયારામ, જય ગિરનાર। આગળથી પ્રેસ કરવાનું કારણ બીજું કંઈ છે નહીં, શાંતિથી આ બધું પતી જાય અને કોઈ પણ પ્રકારનું કંઈ ઉપદ્રવ ન થાય એના માટેની કહેવાય ને પૂળ પહેલાં પાર બાંધી લેવાનું હોય। એટલે આપને ચેનલના માધ્યમથી અમે આ બધું જણાવીએ છીએ કે આ અમુક રાજકીય લેવલના માણસો અહીંયા જૂનાગઢના વાતાવરણ બગાડી ન જાય એ આપણે ધ્યાન રાખવાનું છે। એટલે આપ સર્વે મીડિયા બંધુઓનો પણ હું
ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે આપ ખૂબ સારું ન્યૂઝ ચલાવશો અને ખૂબ સારું કાર્યક્રમ કરશો. હિતેશ સંઘવી, પ્રમુખ સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢ. ગઈકાલે જે સુખરામદાસ બાપુનો ટીવી ઇન્ટરવ્યૂ મેં સાંભળ્યું, જોયું અને સમજ્યું. હવે જે વિવાદ છે, એક જુનાગઢમાં રહેતા સ્થાનકવાસી હતા મૂર્તિપૂજક જૈન સમાજ, એ લોકો વિવાદમાં પડતા નથી ને વિવાદ કરતા નથી, કારણ કે સાથે રહી અને કોઈ મગજમારી કરવી નહીં. એટલે છેલ્લા 50 વર્ષથી આ અંબાજીથી ઉપર જુનાગઢના જૈનો જતા નથી, કારણ કે જે કોર્ટ મેટર છે, કોર્ટનું રૂલિંગ છે કે બંને પક્ષને જવા દેવું, છતાં પણ જે ગુંડાગીરી ને દાદાગીરી કરવામાં આવે છે અને ઘર્ષણથી અમે લઘુમતીમાં છીએ. સૌથી હિન્દુસ્તાનની લઘુમતીની 2nd નંબરની પ્રજા પારસી પછીની છે. એટલે અમે પણ ડરીએ છીએ, ભયભીત છીએ ક્યાંક ને ક્યાંક કે ભાઈ કે આપણને હેરાન ન કરે, બરાબર. એટલે આમ જુનાગઢનો જૈન સમાજ હતો, પણ અમારો એક ત્રીજો ફિરકો છે દિગંબર જૈન સમાજ. એ લોકોની આસ્થા ને શ્રદ્ધા જોડાયેલી છે કે તે ઉપર જે પગલાં છે તે નેમનાથ ભગવાનના છે. ભલે જ્યુડિશિયલ મેટર હોય, 2 વર્ષથી આ તંત્રએ ત્યાં લાડુ ચડાવવાની મનાઈ કરી છે, તો નીચે તંત્ર લાડુ એમની પાસેથી લઈ લે છે, ચોખા પણ લઈ લે છે, પણ ત્યાં શ્રદ્ધાળુઓ છતાં પણ જાય છે અને ભગવાનના પગલાંને પૂજા કરે છે અને મનથી તેઓ લાડુ ચડાવ્યો એવું સંકલ્પ કરે છે. હવે સુખરામદાસ બાપુ છે એ એક આ ત્રીજા કલાકાર આવ્યા છે, કારણ કે એક પછી એક હર વર્ષે અલગ અલગ બાપુ આવે છે ચિત્રમાં. મુખ્ય ખેલાડી પડદા પાછળ છે અને એ બાપુ એમ કીધું કે ભાઈ ઉપર કોઈ જાવું જ ન જોઈએ. ભાઈ આ બિનસાંપ્રદાયિક દેશ છે, તમે ચોખા કાઢી લ્યો, તમે લાડુ કાઢી લ્યો, બરાબર. માણસને એમને ખુલ્લા પગે જાય તો એમાં જાત્રા કરવાની બિનસાંપ્રદાયિક દેશમાં ના કેમ પાડી શકો? હવે હું મનથી ત્યાં કાંઈ ભગવાન નેમનાથના સૂત્રો ન બોલું, બોલતો પણ ન ચડે, એ અમારો ભાવિક આત્મા, બરાબર. તો પછી એ ન્યાય જઈને મનથી બોલે તો તમે મનના ભાવને જાણી શકતા નથી. તમે કાંઈ ભગવાન તો છો નહીં, મનમાં જઈને અંદર શું બોલે? ભાઈને અંદર જઈને અમને શ્રદ્ધા છે કે એ નેમનાથ ભગવાનને જે બોલવાનું છે એ નેમનાથ ભગવાને, મેં ભગવાન અત્યારે હું મારી પરિસ્થિતિ એવી છે હું લાડુ અર્પણ નથી કરી શકતો, પણ મારા મનથી તમને ભાવથી લાડુ અર્પણ કરું છું, તો એમાં કોઈને વાંધો હોઈ શકવો જોઈએ નહીં. આ તો એવી ખોટી વાત થઈ કે ભાઈ હું કોઈ પણ સંજોગોમાં આને આ લઘુમતી છે ને દબાવે છે, છતાં પણ અમે સરકારથી તંત્ર જેમ કેમ કરવા તૈયાર છે. જુનાગઢના જૈન સમાજ કોઈ જાતની મગજમારી કરતું નથી, કોઈ તકલીફમાં પીડામાં માથાકૂટમાં પડવા માગતું નથી, પણ બહારથી જે શ્રદ્ધાળુઓ આવે છે એ શ્રદ્ધાળુઓ આવવા જ ન જોઈએ, એ વસ્તુ પણ ખોટી છે. જ્યારે જે કોઈ વિવાદ થાય છે ત્યારની એક વાત કરી દઉં કે ભગવાન રામના મુદ્દા ઉપર અમારી ઠેકડીને મસ્કરી કરે જૈન રામાયણની, પણ અમે ભગવાન રામને રામ તરીકે માનીએ છીએ. હવે એવા તત્વો પણ છે, એવા સામાજિક તત્વો છે, હિન્દુ સમાજનો જ એક ભાગ છે, એમ ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણે છે. જ્યારે અમે ભગવાન રામને અમારા ભગવાન તરીકે માનીએ છીએ, ભગવાન રામ જ માનીએ છીએ, હનુમાનજી ભગવાન તરીકે જ માનીએ છીએ, તો એમાં ક્યાં વાત આવી છે? ક્યાંક થોડીક જગ્યાએ ફેરફાર હોઈ શકે, તો એ અમારા વિચારો અલગ છે, તમારા વિચારો, પણ ભગવાન તો માનીએ છીએ. એક મગની 2 ફાડ છીએ અમે. હિન્દુ સમાજની સાથે, સનાતન સમાજની સાથે જેમ દૂધની અંદર સાકર ભળે એમ ભળેલા હજારોની લાખોની કરોડો વર્ષોથી રહીએ છીએ, બરાબર. હિન્દુ ને સનાતન પરંપરા પણ કરોડો વર્ષ જૂની છે અને જૈન ધર્મની પરંપરા પણ કરોડો વર્ષ જૂની. પણ અત્યારે જે રાજકારણની વાત કરે છે, પોતાનું રાજકારણ સરખું કરવા માટે થઈને લીંબુની ખટાશ રીતે પોતાની વાણીનો ઉપયોગ કરી અને આ દૂધને બગાડવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એને એટલું કહેજો, એટલું આપના માધ્યમથી અમે ખાસ કહીએ છીએ કે કોઈ ફેર પડવાનો નથી. મનથી કદાચ તમે ઉપર હજી ચડવા માટે તંત્ર બહુમતીમાં છો ને તંત્રને દબાવીને કામ કરાવી જશો, તો અમે અમારા ઘરે બેઠા બેઠા પણ એમ તો કહેશું કે હે ભગવાન, અમે નેમનાથ ભગવાન પાસે પહોંચી ગયા અને ત્યાંના પગલાંને અમે એના પગલાંને ત્યાં લાડુ ચડાવ્યો, તો તમે કાંઈ કરી શકવાના નથી. એટલે મન ઉપર તમારો કંટ્રોલ નથી. સુખરામદાસ બાપુને હું વિનંતી કરું, તમે મહંત છો, બાપુ છો, સંત છો, તો તમે ખરેખર સંત હોય એ કોઈ દી કોઈને સંતાપ ન આપીને સંત કહેવામાં આવે છે. ત્યારે એક જૈન ધર્મ સૌથી લઘુમતીમાં છે, પણ હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો એક મગની 2 ફાડ જે બંને સાથે રહે છે, તો તમે શા માટે, શા કારણોસર વિવાદ કરો છો? હું એ વિવાદથી પર રહી, આપણે હજારો લાખો કરોડો વર્ષોથી સાથે રહીએ છીએ, સાથે રહેવા માગીએ છીએ, પણ ખાલી માત્ર ને માત્ર આપ સૌ શાંતિથી આ વિવાદ ન કરો અને સૌ સંપથી રહ્યો, એવી આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ. ભાવેશ વેકરિયા, ગિરનાર સંરક્ષક, જુનાગઢ ગિરનાર. સુખરામદાસ બાપુ અમારી ગિરનાર સંરક્ષક સમિતિના એક પૂજ્ય સંત છે અને અમારી ગિરનાર સંરક્ષક સમિતિ સાથે જ જોડાયેલા છે. એમણે ગઈકાલે અથવા જે આપ્યો છે એ નિવેદન મેં હજી સાંભળ્યું નથી, પણ ક્યાંક ને ક્યાંક આવનારી તારીખે જે 20 તારીખે નિર્વાણ લાડુનો વિષય છે એ બાબતમાં બાપુ બોલ્યા છે, એવું ધ્યાનમાં આવ્યું છે. તો આ બાબતે મારે એક તો સ્પષ્ટતાથી વાત કરવાની કે છેલ્લા આલોક પાંડે જ્યારે કલેક્ટર હતા
એ વખતે નિર્વાણ લાડુનો વિષય શરૂ કરવામાં આવ્યો, જાણીબૂજીનો વિષય શરૂ કરવામાં આવ્યો છે. કારણ કે ભગવાન દત્તાત્રેય છે એ સનાતન હિન્દુ સમાજ માટે પવિત્ર શિખર છે અને એની ઉપર અનાદિકાળથી અમારી પૂજા અર્ચના ચાલતી હોય ને એવી પરિસ્થિતિમાં જૈન વિચારધારાના અમુક લોકો દ્વારા ત્યાં નિર્વાણ લાડુ કે જે કોઈના મૃત્યુ પછી જે ચડતો હોય છે એવો એક વિષય જૈન સમાજમાંથી શરૂ થયો અને એ વખતે આલોક કુમાર પાંડે સાહેબના વખતથી આ વિષય શરૂ થયો છે. એ વખતે ભવનાથને દૂષિત કરવાના જે કાવતરાઓ થયા, ભવનાથ મંદિરમાં જે મહંતની બિનકાયદેસર રીતે નિમણૂકો થઈ અને નિર્વાણ લાડુ ઉપર ન ચડે ને છેલ્લે ભવનાથ મંદિરમાં ચડાવી અને વિષય પૂરો કરવામાં આવ્યો. એટલે ક્યાંક ને ક્યાંક આ વિષયને ધીમી ગતિથી ચલાવવા માટે સુવ્યવસ્થિત ષડયંત્ર શરૂ થયું કે જે ગિરનારને અનાદિકાળથી જે સનાતન હિન્દુ સમાજનો પૂજનીય છે એના માટે કેમ વિવાદો ઊભા થાય એ ક્યાંક કરવામાં આવી રહ્યું છે. બીજું, ઘણી વખત કહેવાય કે ભાઈ અમે હાવ શાંત છીએ, અમે બિલકુલ કંઈ કરતા નથી, અમે પેલા પ્રતિષ્ઠિત સમાજમાંથી છીએ અથવા અમે બહુ સારા લોકો છીએ, અમે કોઈ દિવસ ક્યાંય ઝઘડો ન કરીએ. પણ ઝઘડો ખબર ના પડે એ રીતે જો તમે ફૂંક મારી દેતા હો અને પછી વિવાદ વધતા હોય તો આના માટે આ બરાબર વાત નથી. આજે મારા સમાજ જીવનને 30 વર્ષ થયા, હું ગિરનાર માટે હંમેશા ગિરનારની ચિંતા કરી છે. હું કોઈ ધર્મનો વિરોધી નથી, કારણ કે જે સ્થાપિત છે એ સ્થાપિત જ રહેવાનું છે, એને કોઈ દૂર કરી શકવાનું નથી. પણ જે સ્થાપિત નથી અથવા જે બીજાનું સ્થાપિત છે એની ઉપર જો હુમલો થશે, એની પરંપરાઓને તોડવાની જો વાત આવતી હશે તો વિવાદો થવાના છે. હવે ગિરનાર માટે છેલ્લા 20 વર્ષથી આ સક્રિય વિવાદ થતો એ હદે જ વહેલો છે. કારણ કે હું છેલ્લા 15 વર્ષથી ગિરનારની એટલી બધી ચિંતા કરું છું, કારણ કે મને ખબર હતી કે આવનારા સમયમાં શું થવાનું. નિર્વાણ લાડુની આજે જે ચિંતા છે ને આજે જે વૈમનસ્ય ઊભું થવાનું છે અથવા થઈ રહ્યું છે એમાં મૂળમાં વર્ષો પહેલાંથી પ્લાનિંગ ચાલતું હતું. તો એમણે આજથી 3 મહિના પહેલાં કોઈ મુંબઈના કોઈ પેઢીએ કે દિલ્હીની કોઈ પેઢીએ સરકારમાં એક કાગળ લખ્યો છે કે ભાઈ અમે 20 તારીખે દત્ત જે અમારું શિખર છે પવિત્ર, જેમને નેમિનાથ ટૂંક કહે છે, એની ઉપર અમે નિર્વાણ લાડુ ચડાવશું ને ભારતભરમાંથી લાખો લોકો આવશે. એની વ્યવસ્થા કરવાની જવાબદારી તંત્રની રહેશે અને જો અમને કાંઈ થઈ જશે તો એની જવાબદારી પણ તંત્રની રહેશે. આવી એક અરજી કરીને એમણે 3 મહિના પહેલાં આપી દીધી છે. હવે જોવાની ખૂબી જુઓ, સરકારે નથી કેન્દ્ર સરકારે જવાબ આપ્યો, નથી સ્ટેટ ગવર્મેન્ટે જવાબ આપ્યો કે ભાઈ તમે આવું કોઈ પણ કૃત્ય નહીં કરી શકો, કોઈ પણ આવી ઘટના નહીં કરી શકો, કારણ કે સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો આ વિષય છે. હવે સરકાર ચૂપ છે, 3 મહિના પહેલાં અરજી થઈ ગઈ છે અને લોકો 20 તારીખે આવીને ભેગા થશે તો એ તો એમ કહી દેવાના છે કે ભાઈ અમે તો સરકારમાં અરજી કરી દીધી છે, સરકારે કાંઈ જવાબ નથી આપ્યો. એટલે ક્યાંક ને ક્યાંક હું છેલ્લા 3-4 મહિનાથી કહી રહ્યો છું કે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર અને ભારત સરકારની પણ આમાં મેલી રમતો ચાલી રહી છે. સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય, જૈન વિચારધારા અને સનાતન વિચારધારા વચ્ચે વૈમનસ્ય વધારે ફેલાય, એના માટે પણ સરકાર ચૂપ રહેવું એ પણ એક ગુનો છે. એટલે સરકાર શું કામમાં ચૂપ છે એ સમજાતું નથી. એટલે હું કહું છું કે ભાઈ જે અમારે જીન શાસનની પરિકલ્પનાઓ હતી તો આજે જીન શાસન ગુજરાતમાં અને ભારતમાં સ્થાપિત છે. હું નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને હર્ષ સંઘવી સાહેબને એક વખત હાથ જોડીને વિનંતી કરું છું કે 20 તારીખે નિર્વાણ લાડુ ન ચડે એના માટે આપ સક્રિય થાઓ, કારણ કે વૈમનસ્ય વધશે. સનાતન હિન્દુ સમાજ હંમેશા શાંતિથી કામ કરવાવાળો છે. આ એટલી બધી શાંતિથી કામ કર્યું કે આ સનાતન વિચારધારાઓમાંથી અલગ અલગ વિચારધારાઓના ફાટા પડ્યા છતાં પણ અમે રાજી છીએ કે ભાઈ ચાલો નવી વિચારધારા ડેવલપ થઈ છે. પણ તમે અમારા ધાર્મિક સ્થાનો, અમારા પૂજનીય સ્થાનો ઉપર તમે જો બચાવી પાડવા માટેની કૃત્ય કરતા હો તો આ વ્યાજબી નથી. ભૂતકાળમાં જ્યારે અમે આવેદનપત્ર આપ્યું ગિરનાર સંરક્ષણ સમિતિ નીચે, ત્યારે પણ કલેક્ટરશ્રીને આ મુદ્દા ઉપર જ વાત કરી છે કે 61 મુદ્દાનો જે અમે આવેદનપત્ર આપ્યું છે એનો પણ આજ દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી. એમાં પણ અમે જુલાઈમાં જે નિર્વાણ લાડુ ચડવાનો છે ન ચડવો જોઈએ કે એમાં કોઈ ગતિવિધિ ન થવી જોઈએ એના માટે પણ કલેક્ટરશ્રીને જાણ કરી છે. અમે વૈમનસ્ય ન ફેલાય એના માટે પ્રવૃત્તિશીલ છીએ. ક્યાંક ને ક્યાંક અમુક તત્વો વૈમનસ્ય ફેલાય એના માટેની આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. હું હજી હાથ જોડીને વિનંતી કરું છું દરેક વ્યક્તિઓને, જૈન વિચારધારાના જે અમુક તત્વો છે એને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કોઈ વૈમનસ્ય ફેલાય એવું પ્રવૃત્તિ ન કરો. આપણે શાંતિથી રહીએ છીએ. જુનાગઢ અને ગિરનાર આપણો બધાનો છે. ગિરનાર કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા કે કોઈ એક ધર્મનો નથી, બધાનો છે. બધાની પોતપોતાની રીત રિવાજ મુજબ પૂજા અર્ચના કરતા હોય કરવા દો, પણ એકબીજાની પૂજા અર્ચનામાં જો આપણે માથું મારીશું તો ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ફેલાશે અને વૈમનસ્ય ફેલાશે પછી સરકાર પણ આને સરખું નહીં કરી શકે. હું ભૂતકાળમાં પણ કીધું છે અને આજે પણ કહું છું. હિતેશભાઈ સંઘવી એક સારા વેપારી છે, બુદ્ધિશાળી વ્યક્તિત્વ એને હું સમજું છું. કલાકારો કોઈ હોતું નથી.
એ આપણા મનની પરિકલ્પનાઓ હોય છે. ક્યાંક ને ક્યાંક દરેકને ચિંતા હોય છે અને એમાંય ખાસ કરીને ગિરનાર છે, ગિરનારની ચિંતા દરેકને હોય. જેમ હિતેશભાઈ ચિંતા કરતા હોય એમ સુખરામદાસ બાપુય કરતા હોય એમ હું કરું છું. તો એકબીજાને કલાકાર શબ્દ વાપરી અને એકબીજાની અમાન્ય ખોઈએ તો એમાં આપણું પોતાનું સ્તર નીચું જાય છે. એટલે હિતેશભાઈ સંઘવીને પણ હું એક હાથ જોડી વિનંતી કરું છું કે હિતેશભાઈ, નિર્વાણ લાડુ ન ચડે એના માટે આપ પણ પ્રયત્નશીલ બનો. શું કામે? કારણ કે વેમનસ્ય ફેલાશે તો આવનારા સમયમાં વધારે વિષય મોટો થશે અને આપણે બધા વેમનસ્ય ન ફેલાય એના માટે હંમેશા પ્રવૃત્તિશીલ રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક કોઈ આવારા તત્વો કે અસામાજિક તત્વોના કારણે આખા સમાજ ઉપર અસર આવે એવું આપણે ન કરાય. આપને પણ ખબર છે કે ગિરનાર સનાતનીઓનો છે. દત્તાત્રેય શિખર, દત્તાત્રેય ભગવાન આદિ અનાદિથી સનાતનીઓ હિન્દુ સમાજ પૂજતો આવ્યો છે. ફક્ત 8-10 વર્ષથી નેમિનાથ ભગવાનની ટૂંક અને આ ટૂંક અમારી, આ ટૂંક અમારી, આવું શું કામ કરવું જોઈએ? કયો ચાલો તમે આપણે મનથી, તમે કીધું કે અમે મનથી ચડાવશું તો મનથી પૂજો ને. ગિરનાર મનથી પૂજવાની વસ્તુ છે, ફિઝિકલ પૂજવાની વસ્તુ ગિરનાર છે જ નહીં. બરાબર? સનાતન હિન્દુ સમાજના દરેક આસ્થાના સ્થાનો ત્યાં આદિ અનાદિથી સ્થાપિત છે. હવે અત્યારે તમે નવું સ્થાપના કરવા જાશો, અમારા જે છે એ પચાવી પાડશો, અથવા તો જૈન દેરાસરો જે અત્યારે ઉપર છે એની અંદર ખોડિયાર માતાજીનું મંદિર છે, રાખેંગારના કુળદેવીનું મંદિર છે. તો કાલ સવારે હિન્દુ સમાજ એ કહેવાનો જ છે કે ભાઈ તમે અમારા કુળદેવીના મંદિરોને જે કંઈ તમે પચાવી પાડ્યું છે તો ખાલી કરો. તો તમે અત્યારે તમારી પાસે જે છે એ રહેવા દો. કારણ કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓમાં વિવાદો વધશે. વિવાદો વધવાથી કોઈનું સારું થવાનું નથી. મારો ગિરનાર બદનામ થઈ રહ્યો છે અને જે બુદ્ધિથી આ બધું પ્લાનિંગ થઈ રહ્યું છે એવું આપણે બુદ્ધિ ન લડાવીએ. કારણ કે ગિરનાર છે ઈશ્વરની ભૂમિ છે, ઈશ્વરનું નિવાસસ્થાન છે. ઈશ્વર દુઃખી થઈ રહ્યો છે કારણ કે કાવા દાવા કે કાવતરાઓથી ઈશ્વર કોઈ દી સુખી નથી થવાનો. અને મારા શબ્દો લખી રાખજો. મેં વિજયભાઈ રૂપાણી સાહેબને પણ જે તે વખતે કીધેલું, જ્યારે લઘુકુંભ એણે જાહેર કરીને બીજા વર્ષે લઘુકુંભ ના ઉજવવા માટેનું વાત આવી ત્યારે પણ મેં વિજયભાઈ સાહેબને કીધેલું કે વિજયભાઈ સાહેબ, ગિરનારનું અપમાન ન કરો. ગિરનારનું અપમાન કરવાથી તમને, તમારી સરકારને નુકસાન જશે અને આપણે જોઈ રહ્યા છીએ કે કેવડું મોટું નુકસાન ગયું. તો આજે આ તકે હું એક વખત ફરીથી કહું છું કે જો સરકાર ચૂપ રહેશે, ગિરનારનું અપમાન થશે, ગિરનાર ઉપર નિર્વાણ લાડુ ચડશે, આ બધા અપમાનિત કરવાવાળા કૃત્યો છે. જો આવું કાંઈ પણ થશે તો એની જવાબદારી સરકારની રહેશે અને સરકારને આની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. એક હિતેચ્છુ તરીકે, સરકારના હિતેચ્છુ તરીકે હું, મારી સરકાર છે, જૈન સમાજના હિતેચ્છુ તરીકે, સનાતન સમાજના હિતેચ્છુ તરીકે હું એક બધાને વિનંતી કરું છું કે 20 તારીખે નિર્વાણ લાડુ ચડાવવાનું કોઈ પણ જાતની ઘટના કે કૃત્ય ન કરો અને સમાજમાં વૈમનસ્ય ન ફેલાય એવું ન કરો. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું. ગિરનાર સંરક્ષક ભાવેશ વેકરિયાને આપ સર્વને જય ગિરનારી.